રિઝલ્ટની ગેરંટી સાથે સાથે માલિક દ્વારા તાલીમ આપવામાં આવશે। 17 વર્ષના અનુભવી ભારત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ તાલીમાર્થીઓને ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ, તો આજે જ મુલાકાત લો મોમેન્ટ એજ્યુકેશન, તિરુપતિ બજાર, વિસનગર। આજે તારીખ 30/1/2024ને મંગળવારના રોજ વિસનગર નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ ઉત્તમભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોર, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, અમાજી ઠાકોર અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સુધીરભાઈ કંસારા હાજર રહ્યા હતા। આજની જનરલ સભાની શરૂઆત વંદે માતરમના ગાન સાથે કરવામાં આવી હતી। જનરલ સભા શરૂ થાય તે પહેલા જ વિરોધ પક્ષના નેતા સામળભાઈ દેસાઈએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરતા વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો। નગરપાલિકામાં ટેન્ડરો આવે છે એ સરકાર તરફથી એસઓઆર ના નક્કી થયેલા હોય છે અને એ એસઓઆર કરતા 20% ટેન્ડરો ઊંચો આવે છે અને છતાં તમે અહીંથી તમે આરસીએમમાં મોકલી લો છો। આવું ભૂતકાળમાં કદી બની નથી। જે ટેન્ડરો આવે એ નગરપાલિકા એને ફરીથી રિવાઇઝ કરે એને તમે આરસીએમમાં સીધો આપી શકો। એક તમને દાખલો આપું, એક તમને નાનો તમે મારી વાત સાંભળો, એમ બહુમતીના જોડે વિપક્ષનો અવાજ દબાઈ નહીં શકે। ચોકડીથી સુપર હોટલ સુધીનું 600 ડીઆઈ પાઇપનું આપણું ટેન્ડર હોય એ કોથળીનું અને એ ટેન્ડર 35% ઊંચું આવે અને આપણે અહીંથી મંજૂરી 1 કરોડ ને 35 લાખનું ટેન્ડર હોય 42 લાખ જેવી માત્ર રકમ ઊંચું આવે અને સાક્ષી છું। આ રીતે આરસીએમમાં સીધું મોકલી દેવાની પ્રથા કદી નથી। એટલે તમે અહીં ટેન્ડર ઊંચું આવે તો એ ટેન્ડર ફરીથી રીટેન્ડરિંગ કરો, બાકી તમે અહીંથી આવો સીધું એ આરસીએમમાં મોકલી દેવાનું એ વસ્તુ બરાબર નથી। આ શહેરની બોર્ડ આ વિષયનો ખુલાસો કરું। નગરપાલિકાના બોર્ડને કે વહીવટી તંત્રના 10% ઉપર ટેન્ડર પાસ કરવાની સત્તા નથી, બરોબર? ભૂતકાળમાં પણ એસઓઆર જૂના હતા। હવે 22-23 ગુજરાત સરકારે હમણાં એસઓઆર 23-24 બહાર પાડ્યા કે નવા એસઓઆર પ્રમાણે કોન્ટ્રાક્ટરને પોસાય એવા ભાવ મળ્યા છે। જૂના એસઓઆર પ્રમાણે કોન્ટ્રાક્ટરે એવો ભાવ ભરીને આપ્યું છે। નગરપાલિકાના બોર્ડને પ્રમુખશ્રીને સત્તા નથી કે 10% ઉપર ટેન્ડર પાસ કરી શકે, એટલે આરસીએમમાં મંજૂરીમાં મોકલેલું છે। સાંભળો મારી વાત, એટલે આપણી વાત સાંભળી સાચી તો આરસીએમને યોગ્ય લાગે તો 20% 25% તો એ મંજૂર કરી શકે, આરસીએમ ના યોગ્ય લાગે પાછું મોકલે। બીજું, અગાઉ પણ એવો આયેલા ટેન્ડરો આ બોર્ડે રદ કર્યા છે, એ ટેન્ડર રીઇન્વાઇટ કરીએ છીએ। કોન્ટ્રાક્ટરોને પોસાતું ન હોય તો ઊંચા ભાવ કરે છે, એટલે રીટેન્ડરિંગની પ્રોસેસ પ્રકરણમાં કરતાઈ છે એટલે ટેન્ડરો લેવાના કારણે વિકાસના કામો અટકે છે। એટલે બીજા ટેન્ડરે ના ચૂક્યા પર ઉપર આક્ષેપ મૂકો। અરે ગવર્નમેન્ટ કેવી ચોઈના નવા કેવી ચોઈના નવા આ નવા એસઆર તમારી કેવી ચોઈના નવા એસઆર પાસે પીલો આવેલો છે 8%, 12%, 15%, સાડી 24%। આ તમને ખબર ના હોય કેનું આગળ જાવ મૂકો ચલો વાત બધી બીજી તમને ખ્યાલ ના હોય તમે ભારત માતા કી જય। સભાની મિનિટ બુક તથા પેન્ડિંગ કામો વધીને બહાર આપવા બાબત સાધારણ સભા ઠરાવ નંબર 218 સાંભળો તો બરાબર છે તારીખ 21 સાધારણ સભા ઠરાવ નંબર 229 સ્વચ્છતાથી સાધારણ સભા ઠરાવ નંબર 2023 મંજૂર કરવામાં આવે છે। તમારી ખાલી ચાલે એટલે નગરપાલિકા તમામ ઠરાવને બહાને આપવામાં આવે છે। સોમલભાઈ ખાલી ચાલે છે ને એ પુરાવો રજૂ કરો। પદ્ધતિ મારી જોડે પુરાવા છે।
ખુલ્લી જાહેરાત કરું છું પુરાવાને કદાચ ના કરો તૈયારી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ હતું ત્યારે અમારા 11 કામો જે હતા એ 2015 માં તમારું ગઠબંધનનું જ્યારે બોર્ડ આવ્યું ત્યારે અમારા 11 કામો વિસ્તાર કેન્દ્ર રદ કર્યા હતા અને તમને કોઈ કહ્યું હતું અરે એક બસ બરાબર ચાલુ કરીએ છીએ અમારી જોડે ઉપર છે બે એરપોર્ટ એની એની સરકાર વધારાની ગ્રાન્ટ બી એમનો ફાળવી છે એ તમને ખબર છે તો ખબર વગર મત પાડવાનો છે સાચી વાત કરો પછી ધારા નંબર 2, 3, 4, 5, 6, 7 મંજૂર 8 અને 9 પેન્ડિંગ 10, 11, 12, 13, 14 મંજૂર 15 નંબરના ઠરાવ પાણીના ટેન્કરના ધાર્મિકમાં 100 રૂપિયા રહેણાંક વિસ્તારમાં 250 રૂપિયા કોમર કેરમાં પથકોમાં 400 રૂપિયા રાખવામાં આવ્યા છે જેના પ્રત્યુત્તરમાં રૂપલભાઈ પટેલે જવાબ આપવાના પ્રયત્નો કર્યા હતા, જ્યારે એજન્ડા મુજબ કાર્યવાહી શરૂ કરતા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈ તથા સભ્યોએ ભાજપના સભ્યો બહુમતીના જોરે સાચી વાત સાંભળતા નથી એવા આક્ષેપ સાથે સભાગૃહ છોડીને જતા રહ્યા હતા, ત્યારે બાકીના ઠરાવો ઠરાવ નંબર 16, 17, 18, 19 મંજૂર 20 પોતાની પ્રમુખ તથા સભાપતિ ભરતભાઈ કંટાળા પટેલ જેનું નામ આપવામાં આવે છે વંચાણમાં લઈને રાષ્ટ્રગીત ગાઈને જનરલ સભાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.